આ વરસાદી સિઝનમાં જો ઘરમાં લીલા શાકભાજી ન હોય ને કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે જો આ શાક બનાવી લેશો ને તો ભજીયાને પણ ટક્કર મારશે. એટલું સરસ સ્વાદિષ્ટ બને છે અને 5 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તો ચાલો બનાવીશું. તો તેના માટે આપણે 2 થી 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને મીઠો લીમડો ઉમેરેલો છે. સાથે અડધી ચમચી જેટલું આપણે ક્રશ કરેલું લસણ લીધું છે. લસણને આપણે સારી રીતે તેલમાં સાતળી લેવાનું છે. લસણ આ રીતે ગુલાબી કલરનું થઈ જાય પછી તેની અંદર આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી ઉમેરેલી છે. અત્યારે ફ્રેન્ડ્સ આપણે ડુંગળી લસણનો ઉપયોગ કરેલો છે, પણ તમારે ડુંગળી ન ઉમેરવી હોય લસણ ડુંગળી તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ડુંગળીને પણ આપણે સારી રીતે સાતળી લેવાની. ચોમાસાની સિઝન હોય ને એટલે કંઈક ચટપટું ખાવાનું મન થાય ફ્રેન્ડ્સ, પણ આપણે ભજીયા બનાવેલા હોય છે પછી આપણને એમ થાય કે શું બનાવીએ. ત્યારે ફ્રેન્ડ્સ ઘરમાં લીલા શાકભાજી ન હોય અને કંઈક ચટપટું બનાવવું હોય ને તો આ સબ્જી બેસ્ટ ઓપ્શન છે. લીલા શાકભાજી ન હોય ને તો પણ સરસ એવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. લસણ ડુંગળી તો બધાના ઘરે હોય જ છે. હવે ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું થોડું એવું ટમેટું. અડધું ટમેટું લીધું છે. મોટું એવું ટમેટું હોય આપણે અડધું લીધું છે, નાનું હોય તો આખું ઉમેરી દેવાનું. તેને પણ આપણે ઝીણું સમારી લીધું છે. ડુંગળીને આપણે 1 મિનિટ માટે થવા દીધેલી હતી. ડુંગળી સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે ટમેટાને પણ સારી રીતે સાતળી લેવાના છે. હવે ઘરમાં લીલા શાકભાજી ન હોય ને ફ્રેન્ડ્સ, ત્યારે તમે ફટાફટ ફક્ત 5 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો આ સબ્જી. તો હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને આ રીતે 1 મિનિટ માટે ટમેટાને થવા દેશું. તમે 1 મિનિટ પછી જોશો ને એટલે ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે અને તેની અંદરથી તેલ પણ છૂટું પડવા લાગેલું છે. ફ્રેન્ડ્સ, કોઈ પણ શાક બનાવો ને મસાલાને તમે સારી રીતે સાતળેલા હશે ને તો જ શાકનો પ્રોપર ટેસ્ટ આવશે. સબ્જી બનાવવા કાંઈ જ અઘરા નથી, સાવ સરળ સિમ્પલ જ છે. તો હવે ઘરના રૂટીન મસાલા ઉમેરી દઈશું. તો અડધી ચમચી હળદર પાવડર અને સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અને અડધી ચમચીથી થોડું ઓછું આપણે અહીંયા ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને મસાલાને મીડિયમ ફ્લેમ કરી દેવાની ગેસની. પછી સારી રીતે મસાલાને સાતળવાના છે. અહીંયા ફ્રેન્ડ્સ જો મસાલા સારી રીતે સતળાયેલા હશે ને તો જ સબ્જીનો પ્રોપર ટેસ્ટ આવશે. પાણી ઉમેરવાની ઉતાવળ જરાય નહીં કરવાની. આ રીતે આપણે મસાલાને સારી રીતે અડધી મિનિટ માટે સાતળી લેવાના છે. અડધી મિનિટ પછી એવું લાગે કે ચીપકવા લાગેલા છે મસાલા, તો ફ્રેન્ડ્સ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે. તો અત્યારે અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે અને એક બોઇલ આવવા દીધો છે. પછી ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દેવાના છે સિંગ ભજીયા. જી હા ફ્રેન્ડ્સ, જે 10 રૂપિયાના એક પેકેટમાં આવે ને તે આપણે સિંગ ભજીયા લીધા છે. જો તમારે ગ્રેવીવાળું શાક બનાવવું હોય ને તો આખો ગ્લાસ પાણીનો ઉમેરી દેવાનો, ને ગ્રેવીવાળું ન બનાવવું હોય તો અડધો ગ્લાસ પાણીનો ઉમેરવાનો, જેથી પરફેક્ટ એવું સબ્જી બનીને તૈયાર થાય. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે અડધી મિનિટ માટે થવા દેશું. સિંગ ભજીયા ઉમેરી દઈને પછી ગેસની ફ્લેમ અડધી મિનિટ માટે થવા દેવાની ને પછી બંધ કરી દેવાની. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું સિંગ ભજીયાનું સબ્જી રેડી છે. ઉપરથી લીલા દાણાથી ગાર્નિશ કરીશું અને ફક્ત ફ્રેન્ડ્સ તમે અડધી મિનિટ માટે થવા દેશો ને એટલે તેલ છે તે બધું ઉપર આવવા લાગશે. આ રીતે ફ્રેન્ડ્સ જે કંઈ ગ્રેવી છે તે બધી એબ્ઝોર્બ કરી લેશે સિંગ ભજીયા. જો ગ્રેવીવાળું બનાવવું હોય ને સબ્જી તો તમારે આખો ગ્લાસ ઉમેરવાનો. તો ફ્રેન્ડ્સ અહીંયા તૈયાર છે સરસ મજાનું ચટપટું એવું સિંગ ભજીયાનું શાક. એકવાર જરૂરથી ટ્રાય કરજો. 10 રૂપિયાના પેકેટમાં તમે 2 વ્યક્તિઓને સર્વ કરી શકો ને એટલી સબ્જી બનીને તૈયાર થાય છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સરસ ટેસ્ટી એવું આપણું સબ્જી તૈયાર છે. તો જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને